તો આપણે આવી ગયા દીનાભાઈના ઘરે આજે. દીનાભાઈ કીધું આપણે જવાનું છે તબેલે પેલા પૈસા હાલવા માટે 1,60,000 રૂપિયા. તો આપણે દીનાભાઈના ગાડી બિહાડી દઈએ છીએ. દીનાભાઈના ગાડી બિહાડી દઈએ છીએ. દીનાભાઈ બેસી જશે ગાડીમાં. ડ્રાઈવર જવાનું તબેલા આપણે કાલે ગયા હતા જગ્યાએ ફરી પૈસા લઈ લઈએ અને તબેલા આપણે લઈ લઈએ ચાલુ. તમે ગાડી વાળી દીધી છે? ગાડી સાચું કાઢવું પડશે. તો આપણે જઈએ છીએ તબેલા પાછા પૈસા હાલવા. દીના આપણે કાલે વાત કરીએ તબેલો માણસ રાખવાનો છે એની વાત કરી લઈએ. માણસ વખત ગોતલાવો પડશે, નહીં મળે તો મારે કરવું પડશે. દીનાભાઈના ડ્રાઈવર રાખવાનું બધી સલાહ મારો જ લઈશું. વાહ, આપણે જાતના હારા સમજીએ કે આપણે સલાહ આપી શકીએ છીએ. વાહ, ડ્રાઈવર થઈને આપણે સલાહ લે સારું જ કહેવાય ને. અને દીનોભાઈ પાસે લઈએ બેસી. દીનોભાઈ કે સલાહ લેવામાં શું જાય છે, સારી લાગો તો રાખવાની, કોઈ હતો નહીં. દીનાભાઈની વાત ખોટી નહીં, સાચી છે. આઈડિયા કોઈનો બી હોય ચેક તો કરવો જોઈએ. તો દીનાભાઈ કહેતા ડ્રાઈવર તું ભેંસોનું કામ કરજે. તો આપણે ના પાડી દીધું ભાઈ કે દીનાભાઈ આ પગારના કામો 2 કામ નહીં થઈ, ગાડી આંકવાની ભેંસોનું કામ કરવાનું એ નહીં થાય. દીનાભાઈ ડ્રાઈવર હાલ માણસ લાવે તો આપણે કરેલ કે ના, એ તો આજે નહીં થાય કાલે નહીં થાય. દીનાભાઈ એ તો વાત ખોટી પડે કે હું યાર ગાડી આંકું કે ભેંસોનું તબેલું જોવા જવું, પછી તમે કહો સોણ ઉપાડો કે ખાતર લઈ આવે, ઢોરોને ચાર નાખ્યા, હું તો આખો દા નવરો જ ના પડું ભાઈ એમાંથી. તો દીનાભાઈ પગાર બોલ કે ના, પગારમાં એ કામ નહીં કરવું પણ નહીં જોતા પૈસા મારે એટલા. દીનાભાઈ ડ્રાઈવર હારો કોઈ વાતે મને એમ છે નહીં. ડ્રાઈવરને શું સમજાવશું, અને માણસ નહીં પડે તો કમ પૈસા હાલથી આજ હાલ દેવું કાલથી કોમ અટવાઈ જશે. દીનાભાઈને હાલ ડખો પડ્યો છે. એને પછી ડ્રાઈવર માનતો નહીં, માણસ બીજો આવો લાવો ચોથી તાર એ ગાડી આખી ઘાકાઈ શકે, ભેંસોનું ધ્યાન રાખે, તબેલો ચલાવી કે એવો પાવરફુલ માણસ ચોથી લાવો. બધી રીતે કામ આવડતું હોય માણસ લાવો ચોથી તાત્કાલિક. દીનાભાઈ કે ડ્રાઈવર કોઈક રસ્તો ગોત યાર. તો દીનાભાઈ મને પૂછ્યું તારા ચલો પગાર જોતું કે. દીનાભાઈ પગારો કામ નહીં થાય યાર. પૈસા સાચી પણ પૈસા નહીં મેળવા, મને ખર્ચો ના હોય ને યાર. દીનાભાઈ કે ડ્રાઈવર બીજો એક રસ્તો હું મારડે. ડ્રાઈવર કે બોલો કે આ તબેલામાં તારો ભાગ કરી દો. તો ડ્રાઈવર કે મારો પૈસા નહીં હાલવા માટે ભાગ કરો તો. દીનાભાઈ કે વાત એ સાચી, પૈસા તો હે નહીં તારી ભાગ કેમ ન કરો. દીનાભાઈ કે ડ્રાઈવરનો ભાગ કરવાનો પૈસા નહીં ડ્રાઈવર જોડે, ડ્રાઈવર વગર પૈસા રહે એમ નહીં. પૈસા હાલે રહેવા તૈયાર નહીં ડ્રાઈવર. દીને કે ભેંસું કામ આપણે નહીં કરીએ ભાઈ, એ વાત નહીં મેળાવો. દીનાભાઈ કે ડ્રાઈવર એક કામ કર, તારા પૈસા નહીં જોતા, વગર પૈસા તારો ભાગ. તો કે દીનાભાઈ સમજાવો કઈ રીતે. દીનાભાઈ કે જો આપણે લાવીએ ભેંસોની જે મૂડી થશે, જે બી લાવવાનું થશે એ બધા પૈસા હું કાઢે. પણ તું જે કામ કરે આખો દાડ ભેંસોનું તબેલાનું ધ્યાન રાખી ગાડી ચલાવવાનો તારો પગાર 15,000 પાકો બરાબર. એ આખો પગાર અલગ તારો. અને તું ભેંસોનું જે આપણે ભેંસોનું તબેલાનું જે આવક આવે કે દૂધ ભરાવશું ડેરીમાં બરાબર, રોજનું 4,000નું દૂધ 5,000નું જે દૂધ થાય, દૂધ વેચીને ખર્ચો કાઢતો, ભેંસોનો ખર્ચો, ખોળ, સાર, પૂળો, પાણી, બોરનું લાઇટ બિલ, એ બધા ખર્ચો કાઢતા જે પૈસા વધી 50% તારો ભાગ. કે દીનાભાઈ એવું નહીં પહાડથી પૈસા લેવાનું થાય ડખો નહીં પડે ને. કે ના એ બોલ્યા પછી બોલે એમાં ટેન્શન નહીં લેવાનું, બોલ્યા એટલે પરફેક્ટ આવું કોઈ. આપણે તો ના તો સ્ટેમ્પ ઉપર લખાણ કરી દઈએ. હા દીનાભાઈ લખાણ કરી દો આપણે કે તબેલામાં જે ખર્ચો થાય, ખર્ચો કાઢીને જે મૂડી નફો વધે એમાં ડ્રાઈવર તારો 50% ભાગ. ડ્રાઈવર કે આઈડિયા ખોટું નહીં. દીનાભાઈ વગર પછી ભાગ કરે છે. તમે આપણે આખો એમને ગાડી ફરી એમના હંગાથ જ કોઈ અલગ તો ચોકોમે જતા નહીં બીજું. અને તબેલામાં 4-5 હજારનું દૂધ જાહે તો પૈસા મૂળ તો 2,000 ખર્ચો, 2,000 25 ખર્ચો 1,000 જશે, 3-4 હજાર વચ્ચે
તો રોજના 2000 તો ભાગમાં આવશે. દીનાભાઈ કે હા ડ્રાઈવરે ગણતરી મારી બધી. ડ્રાઈવર કે બરોબર ઓકે જ છે. વગર પૈસે ભાગ કરે તો આપણને કોઈ નુકસાન છે નહીં એમાં. આપણો 15,000 પગારનો પગાર ચાલુ રહે અને તબેલામાં ભાગ પડશે. દીનાભાઈ ભાગ વાત થાજી, પણ આપણો મહિને હિસાબ કરવો પડશે હો. કે હું મહિને હિસ્સાના પૈસા ભાગી દે એટલે આપણું ઉપાડ લખવા થતો નહીં. મારો 15,000 પગાર થવા મહિને ચાલી દેવાનો અને આ હિસાબ કરીને પૈસા ચોખ્ખા આલી દેવાના જે થતા હોય. 5,000 આવે કે 10,000 આવે કે 50,000 આવે એને પછી એમાં ચિંતા નહીં. તું ક્યારે આપણે તારે હિસાબ કરી દઈશું. એના મહિના 31 તારીખે હિસાબ કરી દઈશું. આપણે જેનો સામાન લાવ્યા હશું એના પૈસા આલી દેવું અને બાકી આપણે હિસાબ કરી દઈશું. દીનાભાઈ ઓકે. ડ્રાઈવર એમ તો વાતે રેડી જ છે. દીનાભાઈ માણસ ઓકે છે. દીનાભાઈ કોઈ લખાણ કોઈ નહીં. આપણે બોલે એટલું તમે બોલે એટલે માની લઈએ, કોઈ ટેન્શન નહીં. તો આપણે તબેલા ઉપર આવી હતા આપણા અને દીનાભાઈ ડ્રાઈવર તો પૈસા આલી દે અને વાતચીત કરી લે. તો આપણે ઉતરી જઈએ છીએ ગાડીમાંથી અને પેલા જે તબેલાવાળા ભાઈ આવ્યા છે એને પૈસા આલી દઈએ. એને બધા બે હું વાતચીત કરીને હવે હું 50% ભાગીદાર છું તો વાંધો નહીં, વાત કરી શકું છું. દીના પેલો પૈસા તમારા 1,60,000 રૂપિયા આખી તબેલોમાં કામકાજ અમારું. અને ગાયોના પૈસા છે તો 3 ગાયોની કિંમત બોલો. પેલો ભાઈ 1,80,000 એટલે 80,000 રૂપિયા એકના. એમ 80,000 તો પૂરા ના મળે ભાઈ. 8 તારીખ 24 2,40,000 થઈ. 30,000 તોડો 10,000 ઓછા કરો, 2 લાખ રૂપિયા આલી દઈએ. ગાયો ભાવ દીનાભાઈ જોઈ લીધું છે. હું દીનાભાઈને વાત કરી લઉં, 2 લાખ રૂપિયા બીજા આલી દઈએ ગાયોને આપણે. એટલે આપણે ગાયો લઈ લઈએ, એમને વેચાતી. દીનાભાઈ પૈસા લઈ લઉં. દીનાભાઈને કહી દઉં. દીનાભાઈ પૈસા 2 લાખ રૂપિયા બીજા આલવાના નહીં, 1,60,000 સિવાય. દીનાભાઈ કે છે ને આ ગાયો 3 વરાડી એના 3 ગાયો આપણે લઈ લીધી છે. બરોબર, આપણે લાવવાની છે ગાયો ભેંસો. એ ભાઈને તબેલો ગથાલ દેવાની છે. દીનાભાઈ કે છેલ્લા કહેતો કે 80 કહેતો દેખના 2,04,000 તારી 2,40,000 કહેતો હતો. મેં 2 લાખ નક્કી કરી છે તેને. દીનાભાઈ ડ્રાઈવર વધો ને તે નક્કી કરે કમ્પ્લીટ જ છે. હાલ દે 2 લાખ રૂપિયા એને. તો આપણે આ ગાયોના પૈસા પણ હાલ દઈએ એમને. ગાય આપણે રાખી લઈએ. હાલો 2 લાખ રૂપિયા ગાયોના. બરાબર, તમારો તબેલો આજથી તો 1 વર્ષનો કોન્ટ્રાક્ટ અમારો. 1 વર્ષથી અમે ચલાવશો. બરાબર, વર્ષ પછી આપણે હિસાબ આગળ રિન્યૂ કરવો હશે અમારે તો અમે તમને વાત કરશું. બાકી વર્ષથી અમે ચલાવશું. બરાબર, આપણો તબેલાનો ભાગ થઈ ગયો છે 50%નો. મજૂરી આપણી અને કમાણી બી આપણી. તો આઈડિયા તો સારો છે ડ્રાઈવર, તારો ખોટો નહીં. તબેલાનો આઈડિયાથી આવ્યો, શેઠીએ અપનાવ્યો, તબેલો ખરીદ્યો અને આપણો ભાગે થઈ ગયો તબેલામાં. પણ આપણે તો ઘી ગોળ જ છે ભાઈ. દીનાભાઈ માણસ સારા. દીનાભાઈ આપણે માણસ જોતો હતો, ડ્રાઈવર જેવો માણસ મળી ગયો, પાવરફુલ. તો દીનાભાઈ અને પૈસા આલી દીધા છે તબેલાના. હવે આપણે તબેલાનું કામકાજ ચાલુ કરી દઈએ. આજથી એ તબેલો આપણો થઈ ગયો છે. તો આપણે જવા જઈએ ઘેર. હવે કાલે આપણે ભેંસો લેવા જવાનું છે ફરી. તબેલો તો 4 કમ્પ્લીટ જ છે. કોઈ ચિંતા નહીં, ખર્ચો કરાવ્યો નહીં. 100 રૂપિયા ખર્ચો ને ખાલી ભેંસો 2-3 લાવી પડશે. એ કાલે આપણે જઈને લઈ આવશું. બરાબર ડ્રાઈવર, ભેંસો પરાડા જવું છે ને તો કાલે હું ડ્રાઈવર હું ગોતીની ચિંતા ના કરું. હું ભાવ કરીને ભેંસો લઈ આવી. આપણે ગાડી જવા જઈએ ઘરે. આપણે તબેલાનું કામકાજ થઈ ગયું છે પૂરું. તબેલાના પૈસા લીધા છે અને આપણો માણસ લાવવાનો હતો એ માણસ નહીં લાવવો કે આપણે જાતે જ રહી ગયા છીએ ભાગ્યદારો 50%. આપણે દાડા ગાડી આખશું ને તબેલાનું કામ કરશું. તો કાલે ભેંસો લેવા જવાના છીએ. હવે પેલા ભેંસો ગોતું પડશે ચોકથી, ભેંસો હરખી. તો અમે ગાડી લઈને જતા જઈએ ઘરે. દીનાભાઈના ગાડી મૂકી દઈએ ગાડી. ભેંસો લેવા જવાનું છે. આજ તો મળી જાય, કાલે જઈશું ભેંસો લેવા. બરાબર, કાલે ભેંસો લઈ ભેંસો 3-4 ભેંસો ભરી ટ્રકમાં તબેલા ઉતારી દઈશું આપણે. કાલે પશુનું કોમ છે પૂરું કરી દઈશું. બાકી તબેલો બડો ફાઇનલ આજે રખાઈ ગયો છે.
તબેલાનું કામકાજ સારું છે ભાઈ. જો ચોખ્ખું ખાવા પીવા મળો, પછી ચોય નોકરી કરવાની નહીં. તબેલાનું ભેંસનું દૂધ ભરાવો ડેરીમાં, સીધો પગાર આવો મહિને. ગામડામાં ખાતું ખોલાવવાનો, બેંકમાં ખાતું એટલું ખોલાવો કે ભેંસનો પગાર ખાતામાં આવે. અને ભાઈ સિટીવાળા ખાતું એટલું ખોલાવો કે આ ખાતાથી હપ્તો કપાશે. આટલો ફરક સિટીનું ગામડામાં. એટલે ભાઈબંધ ગામડા ગાય ભેંસું તબેલો હોય ને તો એમ જ મજા કરજો. સિટીમાં આવતા નહીં. સિટીમાં કોઈ લેવા નહીં, નકરા હપ્તા જ છે. હપ્તા ભરી ભરીને થાકી જઈએ એટલે આપણું કશું ના હોય. હપ્તા પતી જાય ને આપણે પતી જઈએ. આ ગામડામાં ભેંસોનું ચોખ્ખું દૂધ છાશ ખાવા મળે, કોઈ રોગ બોગ થાય નહીં. અને સુખ શાંતિથી ટાઢા સાહેબે વગર એસી ઊંઘ આવે. અને સિટીમાં એસી હોય તો ઊંઘ ના આવે. દીનાભાઈએ જમીન વેચીને પૈસા આવ્યા હતા, પણ એનો ઉપયોગ સારી રીતે કર્યો છે. ગાડી ભલે લીધી ફરવા માટે, ગાડી તો શોખે પૂરો કરી દીધો અમને. ધંધો ગોતી લીધો છે. ડ્રાઈવરનો નોકરી રાખો તો 15,000 પગાર, પણ ડ્રાઈવર એમનો સારો નીકળો. બધો ધંધો બંધો બધું સંભાળે એવો છે માણસ. દીનાભાઈ કે ડ્રાઈવર બધું વ્યવસ્થિત પ્લાનિંગ કરીને જ કર્યું છે, કોઈ ચિંતા નહીં. 1.5 લાખ રૂપિયા પેલો ખોટો પહોંચ્યો કે જમીન હાથે. જમીનનું દોણા ઉગાડશું એ ખાવાતા હોય, એમાં ભેંસો જીવશી અને આપણે જીવીશું. તો વર્ષના 3 સિઝનનું કામ કરશું તો વરા પૈસા કમાઈ જઈશું. મૂકીને નહીં જઈએ કોઈ. હા, હરખે આવશે તો આપણે લઈ લેવું પૈસા. તબેલો બોલું ખરે લઈ લેવું વેચાતું. ને ભાઈ કે વાત તો સાચી, ડ્રાઈવર ચિંતા ના બધું લઈ લેશું. પણ વરા ચલાવીએ આપણો. ડ્રાઈવર તો જુઓ ને ભાગ મારો કરો 50% જુઓ ને તમે પૈસા કમાઈએ આપણે. બાકી રાત છાપી દેવું પૈસા. એને વગર તારી વાત સાચી ડ્રાઈવર. મજૂરી કરશે તો પૈસા રાત છપાઈ જશે. મજૂરી કરો તો બધું મળી જાય ભાઈ. મજૂરી એમ એટલે મજૂરી કરવું પડે, પોતાના માટે કરવું પડે છે ને. કમાશે થોડા કોને હાલ દેવાનો છું, આપણે જ વાપરો છું. હવે આપણે થઈ જશે ડ્રાઈવર નથી ભાગીદાર. ગાડી ચાવી આપણો જ હોય છે. જો લઈને તો ગાડી આપણી. ગાડી દીનાભાઈ શેઠ નહીં, પણ દીનાભાઈ આપણે બધા ના પાડે એમ નહીં. મોણા વ્યવસ્થિત છે દીનાભાઈ, લોકો ચિંતા નહીં. દીનાભાઈ વિશ્વાસ તમે ભાગે કરી નાખ્યો તબેલામાં. તો આપણે દીનાભાઈ ભેગા થાય ને તબેલો ચલાવશું. મજૂરી ભલે આપણે કરશું, દીનાભાઈ નહીં કરવા દઈએ. પણ દીનાભાઈ પૈસા કાઢાય ને, પૈસા આપણે કમાવશું ને ભાઈ એમાંથી. વાત સાચી છે. મહેનત કરને વાલે सक्सेस होती ही है. ડ્રાઈવરે નોકરી કરી 15,000 પગારમાં, પણ પૈસા કમાવાનો રસ્તો મળી ગયો. તો આપણે ગાડી દીને પણ ઘરે મૂકી દઈએ છીએ. આપણે જતા રહી હેડતા આપણા ઘરે. તો કાલે મળશું. કાલે આપણે ભેંસો લેવા જવાનું છે દીનાભાઈ. તો કાલે હું વહેલો આવી જઈશ. આપણે 2-3 જગ્યાએ ભેંસો જોતા આવીએ. અને ના હોય તો ખટારો કરી લઈશું ભાડેથી. 3-4 ભેંસો ભરતા એ ખટારામાં. એને બહુ વધુ નહીં ડ્રાઈવર. કાલે આપણે રોકણ થશે 500 લાખ રૂપિયાનો હાલ. 1.5 લાખ રૂપિયા આનાલા, 2 લાખ આનાલા, બીજી 3-4 લાખની જો 3-4 નહીં પણ 3 લાખની થાય. 3 લાખની ભેંસો લઈ લઈશું એટલે આપણું રોકણ થશે, પણ પૈસા કમાશું એમાંથી. અને આપણે આપણા ઘરે આવી ગયા છીએ. બાઇકને તો હેડતો આવ્યો હતો ઘેરથી. કે દીને ભાઈ બાઇક પડ્યું છું ઘરે. આપણે આજ બાઇક લઈને આપણે હેડતા હતા.